પણ હવે બીજું કઈ ન કરતા હો પ્લીઝ હવે. એ રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ ને જય જિનેન્દ્ર અને ગુડ મોર્નિંગ. કેમ છો? આજ તો વહેલી સવારમાં હો ભાઈ આપણે નીકળી પડ્યા છીએ. હા, આજે બહુ વેલા નીકળી ગયા છીએ આપણે. અને ક્યાં જવા નીકળ્યા છીએ અને શું છે અને એ બધું ધવલભાઈ કહેતા જાય તમને હમણાં, કેમ કે આજે એને લેખા કરતા એને શરૂઆત કરી છે, આપણે કરી નથી, એટલે આપણી ઉપરથી ભાર ઉતરી ગયો. તો હે ને એમાં એવું છે, ઘણા દિવસથી તમે બધા એવું કહેતા હતા કે ખેતીમાં કંઈક નવું બતાવો. તો આજે આપણે છે ને ટાઈમ મળ્યો એટલે કીધું હાલો ખેતીમાં તમને નવું બતાવી જ દઈએ આજ તો. એટલે એવું જ આપણે લાગે, બીજું કઈ આપણે હદે નહીં. શું કરવું? ગોલાધાર પછી ઠેઠ 2 ગામ મૂકીને 3જે ગામ અમે આવ્યા છીએ, બોલો. અને એ પણ છે ને સ્પેશિયલ વસ્તુની ખેતી થાય છે અને અત્યારે શિયાળામાં તો બહુ ઉપયોગ થાય. અને રસોડા માટે પણ સારું, હેલ્થ માટે પણ સારું અને ખેતી માટે પણ સારું, બધી રીતે સારું છે. તમે જુઓ ને તો તમને ખ્યાલ આવશે. આગળ હાલો, એટલે ટાઇટલ ને થંબનેલ ને જોઈને તમે થોડું ઘણું તો સમજી જ ગયા છો. એટલે હવે આગળ કેવી રીતના કરવું ને શું કરવું એ બધું તમને બતાવીએ. એટલે આ તો હું ભાઈ ઘણા દિવસથી તમે બધા કહેતા હતા ને, તો તમારી માંગણી અને લાગણીને માન આપીને આપણે પહોંચી ગયા છીએ વડાલ. અને મધમાખીની ખેતી જોઈ લ્યો પાછળ તમે. આપણે આ જગ્યાએ જવાના છીએ અને ત્યાં મધમાખીની ખેતી કેવી રીતના થાય છે. અને જોયા હશે મને ઘણા જે ગામડે રહેતા હશે ને, અને બધા મધપુડા જોયા હશે કે મધમાખીઓ જોયા હશે, પણ મધની ખેતી નહીં જોઈ હોય. એને બધા વિચારતા છે કે એને વાવવાની કે શું કરવાનું કઈ. તો હાલો તમને નવું બતાવીએ અમે પણ. તો આજે આપણે છે ને ઇકો ટેમ્પલ ફાર્મ મધમાખીની ખેતી ત્યાં જવાના હી. અને જો આ રોડ હું તમને કહી દઉં, આપણે માખિયાળાથી આવે છે અને આ સાઈડ વડાલ જાય, અને આ બાજુથી વડાલથી આવે ને આ બાજુ માખિયાળા જાય. ના, આ બાજુ ગોલાધર જાય, આ બાજુ વડાલ જાય. એમ. હાલો તો જો તમને કીધું હતું ને આપણે ઇકો ટેમ્પલ ફાર્મમાં જઈએ છીએ, તો આવી ગયા હી. અને જો અહીંયા આપણું સ્વાગત પણ થઈ ગયું, ભલે પધાર્યા. અને જોઈ લો પેલા તમે અહીંયાથી આખો ઓવરવ્યૂ. આગળ હું તમને આખા વિડીયોમાં બતાવીશ કઈ રીતનું છે બધું, પણ ખાલી જોવો તમે. અને આ બેલ પણ જો મજા આવે તો વગાડવાનો, એટલે શરૂઆતમાં જ હું વગાડી દઉં છું. પ્રવેશ કર્યો ત્યાં જ મજા આવી, એટલે કઈ ઘટતું જ નથી. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. અને આપણે જૂનો ને જાણી કઢાયેલો કે મજે મોજ ને રજે રાજ. હા, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને જો અહીંયા પ્રજ્ઞાને કહું હમણાં બધું ફરતો વ્યૂ બતાવે, બહુ મસ્ત જગ્યા છે, વિઝિટ કરજો તમે પણ. આગળ તમને બતાવશું તો ખરા જ અમે, પણ અત્યારે તમે ખાલી જોઈ લો, ઓવરવ્યૂ જોવો ખાલી. એ બધું પછી પેલા હું થોડુંક હિચકી લઉં. છે ભાઈ, આ એમનું રસોડું છે અને એમનું નામ આપ્યું છે સારથી કુટીર. જો, અને રસોડામાં પ્રવેશ કરવાના નિયમો છે જો અહીંયા. એટલા નિયમો પાડો ને તો જ તમારે અંદર એન્ટ્રી, બાકી નો એન્ટ્રી. સંદીપભાઈના જુદા એવોર્ડ મળેલા છે, એમના ફોટોગ્રાફ છે અહીંયા. આપણા અત્યારના PM નરેન્દ્ર મોદીજી, પછી પરસોત્તમ રૂપાલાજી, બાબા રામદેવજી છે. આ બાજુ આપણે સંઘાણીજી, મોરારી બાપુ છે. અને આ જે વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં યોજાતી દર 2 વર્ષે, ત્યારે ત્યાં એમને સ્પીચ આપેલી છે. અહીંયા બી પોલન અને રોયલ જેલી. જો તો તમને બધાને કીધું એમ, આપણે અગાઉ તમને કીધું કે ઇકો ટેમ્પલ ફાર્મમાં આપણે આવ્યા છીએ, ને અત્યારે આપણી સાથે છે સંદીપભાઈ. તો એ સંદીપભાઈ પાસેથી આપણે જાણશું કે મધમાખીની ખેતી કેવી રીતના કરે છે અને એમને કઈ રીતના ખેતી કરવાનો આઈડિયા ને બધું આવ્યું છે. તો સંદીપભાઈ નમસ્કાર. અને હવે પહેલાં તો તમે કહો કે તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો ખેતી કરવાનો મધમાખીનો? મધમાખી પાલનમાં છે ને ભાઈ, કે હું ચીન ગયો હતો, ચાઇના સર્વે કરવા માટે. ઇન્ટરનેશનલ લેવલે મકાઈ અને મગફળી એક એવું પ્રોડક્શન કે ઇન્ડિયા નંબર 1માં હતું અને ચાઇના 2nd નંબરમાં પ્રોડક્શનમાં હતું. તો એ આપણે ભારત બીજા ક્રમે આવી ગયું અને
ચાઇના ફર્સ્ટ ટર્મ આવી ગયું કે વર્લ્ડ લેવલે મકાઈ અને મગફળીના પ્રોડક્શનમાં. તો કીધું એવું એને શું કર્યું કે એ જોવા માટે અમે ચાઇના ગયા હતા. શેન્ડોંગ પ્રોવિન્સમાં એક વિલેજમાં હતા ને અહીંયા એક ફાર્મ ઉપર મધમાખીનું બોક્સ હતું અને એક નાની લેડી સંભાળતી હતી બોક્સ. મેં કીધું વોટ ઇઝ ધીસ એમ? તો કે મધમાખી ફોર અ હનીબી બોક્સ કે ફોર વોટ પર્પસ એમ. તો એને જે પર્પસ વાત કરીએ ને કે ફોર અ પોલિનેશન. પોલિનેશન માટે જે વાત હતી ને એ મને સીધું ક્લિક થઈ ગયું કે નહીં, ફલિનીકરણ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ખેતીવાડીમાં. એટલે એ તે દિવસે બોર પછીનો બધો પ્રોગ્રામ સાઈડમાં રાખીને અને આખું સર્ચ કર્યું કે મધમાખી એટલે શું એમ, વોટ ઇઝ હની બી છે, બી કીપિંગ. એ સર્ચ કર્યા પછી બીજે દિવસે બધું કન્ટિન્યુ કરીને અને ફરીને પાછો આવી ગયો ઇન્ડિયામાં. અને ઇન્ડિયામાં આવીને પછી મધમાખી હાથ ધોઈને પડી ગયા અને R&D કર્યું ને કન્સલ્ટન્ટને મળ્યા અને બધા લોકોને જ્યાં જે ટ્રેનિંગ લેવાથી ટ્રેનિંગ લીધી. બેંગ્લોર છે, પંજાબ છે, ગુવાહાટી છે, પૂના છે, આ બધી ટ્રેનિંગ લીધી મધમાખી પાલનની. અને ટ્રેનિંગ લઈને પછી કીધું જય હો કરીએ. કીધું હા, આમાં આપણે ગુજરાતીઓનો શબ્દ જય હો એમ. એટલે જય હો કરીને પછી મધમાખી પાલન ચાલુ કર્યું બધું. ને બીજું કે મધમાખીની ખેતી શરૂઆત કરી એની પહેલા તમે શું કરતા હતા? હું રેગ્યુલર ખેતી, વૈદિક ખેતી જ કરતો હતો. 1997 જ્યારે મેં અભ્યાસક્રમ સાથે સાથે પપ્પા ક્લિયર વિઝન કે કરવી તો મધમાખી, કરવી તો ખેતી એમ, બીજી કંઈ મગજ આખો નથી એમ. એટલે 97 વૈદિક ખેતીની શરૂઆત કરી હતી કે જેમાં કોઈ પણ કેમિકલ વિનાની અમે વૈદિક ખેતી કરીએ છીએ, વેદ આધારિત. આ વૈદિક ખેતી કરતા હતા અને સાથે સાથે એવું વિચાર્યા કે હવે કંઈક નવીન સમથિંગ નવું કરીએ એમ. વૈદિક ખેતી તો હાલતી જ હતી, સાથે સાથે અભ્યાસ ચાલુ કર્યો મોર્ફિનના વાવેતરનો. મોર્ફિન વાવેતરનો. તો જ્યારે ગુજરાતના નાર્કોટિક્સના હેડ સરવૈયા સાહેબ હતા, એમને હું અમદાવાદજીને મળ્યો અને સાહેબે બધો બહુ સારો સપોર્ટ કર્યો મને સાંભળીને. અને મેં આખી પ્રોસિજર કરી દિલ્હી, અને દિલ્હીથી પછી એની MP પરમિશન લેવાની હતી. તો દિલ્હીથી પરમિશન આવી ગઈ ને MP એનું હેડક્વાર્ટર MPથી એમને પરમિશન ના મળી અને મોર્ફિન મૂક્યું. પછી એમાં આપણે સક્સેસ ન થયો કારણ કે એ લિમિટેડ રહ્યું. MP છે અને રાજસ્થાનનું એક જ સિટી પૂરતીની પરમિશન હતી. તો કીધું હવે શું કરવું એમ? તો કે સ્નેક વેલમ, સાપના ઝેર માટેનો અભ્યાસ ચાલુ કર્યો. એની ટ્રેનિંગ લેવા ગયા સાઉથમાં અને એ સાપ પકડતા હરપ પકડવાનો ધંધો કર્યો. પકડવાના ધંધા ચાલુ કર્યા. અને મારો એક ભાઈબંધ હતો અમેરિકા, કે તું સાપના ઝેરની ડિમાન્ડ છે એ કે તું કંઈક મગજ આવી ગઈ. એટલે પછી બધું એ હાલતું હતું. તો એમાં અમને પરમિશન ન મળી સ્નેક વેલમમાં કે સારું હાલો કીધું ખાય. કારણ કે આ એક જ એવી ક્લબ હતી કે જે સ્નેક વેલમ એના કેપ્ચર કરતું હતું. એટલે એ પરમિશન ન મળ્યું તો મધમાખી ચાલુ કરી પછી. એટલે એ બંનેમાં પરમિશન આપણે ના મળી. પરમિશન ના મળી આપણે કંઈક નવું કરવું હતું અને ત્યાં ચાઇના ગયા ત્યાંથી અમે જોયું. પછી અહીંયા આવીને અમે મધમાખી પાલનને કસરત ચાલુ કરી આખી. બોક્સ છે ધવલભાઈ. આ એનો ગેટ છે. જોયું નાનો આપણો ગેટ યો. આ ગેટ એકદમ નાનો આપણો ગેટ છે. યસ, બરાબર છે. પછી હું પકડીશ ચમતા કઈડે નહીં ના. એમાં એવું છે એકચ્યુઅલી આપણે જે ધુમાડો આપ્યો ને એ આપણે એને ક્લોરોફોર્મ સૂંઘાડ્યા બરાબર છે. એવું છે? હા, દેવી પૂજકો હોય છે એ કેમ બીડી અને ધુમાડાથી એને શાંત કરી દે એમ આપણે એને બીડી અને ધુમાડો આપી દીધો. સમજી ગયા? એટલે હવે માખી શાંત થઈ ગઈ. લ્યો પ્રજ્ઞાબેન આ પકડો. પેલો ડર લાગે? એમાં ડર શું લાગશે હવે? પછાડતી નહીં, નહીતર કાઢશે પછી કેતી નહીં કઈડે. આ પેલી મોટી માખી છે. આ કઈ માખી છે? એપિસ મેલિફેરા. એપિસ મેલિફેકર. મેલિફેરા. મેલિફેરા. હા, એપિસ મેલિફેરા ઇટાલિયન છે. આનો રંગ કંઈક જુદો દેખાય જો. આપણી માટી ગોલ્ડન આવે છે ને મોટી છે. આ મધપુડામાંથી જે નીકળે, એકવાર આપણે આમાંથી મધ પ્રોસેસ કરી લીધી, યસ, પછી આપણે પાછું એ મધપુડો હોય છે તમે એમાં ને એમાં મૂકી દો કે આ જોયું તમે મધ ભર્યું છે બધું. જો જોયું બેન તમે? હા દેખાય છે. એ બધું મધ ભર્યું છે. હવે આ છે ને આ લાડવા છે નીચે છે ને
કહીએ હા જો અંદર સફેદ છે જો હા 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 એ સફેદમાંથી પછી આ માથે સીલ કરી દે. ઉપર તમે જે વાત કરતા ને પરાગનું કહેતા હા, હા, હા. પરાગ મધમાખીના પગ ઉપર છે ને માઇનોર રૂવાટી હોય છે. હા હા એ જ્યારે ફૂલ ઉપર બેસે ને એટલે એ રૂવાટી ઉપર છે ને પરાગ ચોંટી જાય. પાર્ટિકલ્સ એકદમ માઇક્રો પાર્ટિકલ્સ હોય છે. જાસૂદના ફૂલ ઉપર હોય છે, હરેક ફૂલ ઉપર પરાગરજ હોય છે. કારણ કે એગ્રીકલ્ચરનું મેઇન ફેક્ટર છે ને પરાગરજ જ છે. મધમાખીનો જે મેઇન કોન્સેપ્ટ શું છે, ભગવાને મધમાખીને શા માટે પ્રાદુર્ભાવ કર્યો એમ, તો એનું કારણ એક એવું છે કે ખેતીવાડીનો કોઈ પણ પાક વાવીએ ને એમાં ફલિનીકરણની જરૂર પડે. એમાંય નર કર ને પરાગકર હોય છે, એને ટ્રાન્સપ્લાન્ટનું કામ કરે. એટલે મધમાખીના પગ ઉપર માયનો રૂવાટી હોય. આ રૂવાટી જ્યારે ફૂલ ઉપર બેસેલે ને પરાગ એને ચોટે. એક ફૂલ ઉપર જ બેઠું ને એને વિઝિટ કરી, પછી ઉડીને બીજા ફૂલ ઉપર બેઠું, બરાબર, બીજા ફૂલ ઉપર બેઠું ને તો પછી અહીંયા વિઝિટ કરી, એટલે ફલિનીકરણ થયું, પોલિનેશન થયું. પોલિનેશનની હિસાબે આપણું ઉત્પાદન વધે. હા હા, એટલે મેઇન ફેક્ટર ઉત્પાદનનું છે. એટલે પરાગ છે ને ખેતીવાડીમાં જેમ તુવેર છે, ધાણા છે, તલ છે, આ બધા જમાં છે ને ફલિનીકરણનું ફેક્ટર બહુ મોટું છે. આપણે એમ કહીએ કે કોઈ એમ કે અમને ધાણાનું ઉત્પાદન છે તો 10-12 મણ આવ્યું, બરાબર છે, એની કોઈ એમ કે 22-25 મણ આવ્યું, કોઈ કે 18 મણ આવ્યું. તો આ બધાની પાછળ જમીનની ફળદ્રુપતાની જેટલો ફેક્ટર કામ કરે એના કરતાં વધુમાં વધુ ફેક્ટર છે એ મધમાખીના ફલિનીકરણનો છે. ફલિનીકરણ શા માટે કે ફૂલ જેટલા ટ્રાન્સપ્લાન્ટ થશે ને, ફલિનીકરણ થાય ને, પોલિનેશન થશે ને, એટલા ફૂલ છે એ ફ્રૂટમાં કન્વર્ટ થઈ જશે. અત્યારે શું થાય, અમુક ટાઈમે ન કહે કે ફૂલ છે એ ખરી ગયા, તો એ એનું પરફેક્ટ પોલિનેશન ના થયું એટલા માટે એ ખરી જાય છે. અને કુદરતનો નિયમ છે કે બધા જ ફૂલ છે એ ફલિત થવા છતાં નથી. હા, તો અલગ અલગ પાકમાં છે, ડુંગળી છે તો 300-400% પ્રોડક્શન ઊંચું આવે, બરાબર છે, કોઈમાં 150% ઉત્પાદન આવે વધુ, કોઈમાં 20-30% મિનિમમ. કોઈ પણ પાકમાં છે ને મધમાખીના બોક્સ મૂક્યા હોય ને તો મિનિમમ 30% એનું પ્રોડક્શન ઊંચું આવે. દાખલા તરીકે કોઈને 100 કિલો આવતું હોય અને મધમાખીના બોક્સ મૂક્યા હોય તો 130 તો આવે જ. 130 તો આવે જ એમ. સમજ્યા? પછી અલગ અલગ પાકના અલગ અલગ એના ડેટા છે એમ. ડુંગળીનું બી હોય તો મેં કેમ કીધું 300-400% પ્રોડક્શનનું એની ટકાવારી છે બધી આખી એમ. એટલે મધમાખી એક ખેતીવાડીમાં છે ને મધમાખી મેઇન ફેક્ટર છે. તમે ગમે એટલું એની ટ્રીટમેન્ટ કરો, ગમે એ કરો, અને જો ફલિત નહીં થાય તો એ બી કોઈ મતલબ નથી એમ. તમે ગમે એટલા ફૂલ લઈ આવ્યા અને ટ્રાન્સપોર્ટ નહીં થાય તો એમ. તો આ તમે જે મધમાખી છે અત્યારે અહીંયા કેટલા બોક્સ છે અવેલેબલ? અહીંયા છે 40-50 બોક્સ. 40-50 અહીંયા આપણા આ ફાર્મ ઉપર. હા હા. અને આમાં સાંભળ્યું કે આને દર વખતે માઇગ્રેટ કરવા પડે, તો એ કઈ રીતના શું હોય છે એમાં? સમજો કે તમે સવારે ઘરેથી આવ્યા તો સવારમાં ઉઠીને તમે શું કર્યું? નાસ્તો કર્યો. ખાધું પીધું, નાસ્તો કર્યો. એમ મધમાખીને છે ને આપણે 3 ટાઈમ ખાવા, આપણે ખાલી મિનિમમ 3 ટાઈમ ગણીએ. આપણે 3 ટાઈમ ખાઈએ છીએ, આની મધમાખી આપણે 3 ટાઈમ ખાઈ કે એને 3 ટાઈમ ખાવા જોઈએ છે એમ. તો સમજો કે એક બોક્સમાં આવી 5000 માખી છે. તો 5000 માખી છે એ એક પાક વાવ્યો છે, કોઈ પણ પાક, કે સમજો કે સીતાફળ છે, બરાબર, તો એ 5000 માખી માર્કેટમાં ગઈ સવારનો નાસ્તો કરવા, તો 5000 ફૂલ ઉપર આંટો માર્યો ને, બીજી પાછી બપોરે બીજી વાર ગયા તો એ બીજા 5000 જોઈએ, પાછા સાંજે ગયા તો એ 5000 જોઈએ, તો 15000 ફૂલ તો એક દિવસમાં ખાલી 3 ટાઈમ એ ચક્કર મારવા ગઈ ને તો ગઈ. તો આને એવું તો નથી 3 ટાઈમ જ જવાનું, એ તો એનું કામ ચાલુ જ હોય. તો મધમાખી જેટલી છે ને એની સામે એટલા ફૂલ હોવા જોઈએ. એટલે મધમાખી છે ને વીઘાઓમાં કે નંબર ઓફ પ્લાન્ટમાં ફૂલથી મતલબ નથી, એને કિલોમીટરમાં ફૂલ જોઈએ. એટલે 2 કિલોમીટર 3 કિલોમીટર લાંબા રનમાં જેટલા વધુ ફૂલ હોય ને એટલું આપણે વધુ પ્રોડક્શન મળે. તો આ મધ ઉછેર તમે પછી આ જે મધ પાકી જાય તો ઉછેર કઈ રીતના અહીંયા જ કરો કે? હા, મધમાખી એનો ઉછેર એટલે કે જે મધ આ કેમ સીલ થઈ ગયું ને, આપણે વાત થઈ ગઈ એમ, પછી આ મધ ભરી ગઈ એની ઉપર સીલ થઈ જાય, એકદમ સીલરની થઈ જાય. પાકેલું મધ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે સીલ થઈ જાય એ જ પાકેલું કહેવાય. બાકી આપણે જે પેલા આવે ને કાઢવા વાળા, એ ધુવાડી કરીને કાઢે, એ કાચું હોય, પૂરો પાકેલો ન હોય. જે પેલું આખું થઈ જાય ને પેક, એ પાકેલું. એટલે તું જાણે છે આ તો લે નેચરલ છે ને, એ તો અભ્યાસમાં આવે છે એટલે ખ્યાલ આવી જાય. આમ માખી જોઈએ તો ડર લાગે, કેમ કે મારે એની યાર કનેક્શન બહુ ખરાબ છે. તમે બધા આગળ જોયું જ હશે કે મધમાખી મને દેખે તો છોડતી નથી, પણ આજે જો આટલી બધી હારે લઈને ઊભી છું અને તો એક પણ માખી નથી કરડતી. શરીરમાં ચોટાડ દે? ના, કેવું તો નથી કરવું.
શું ધવલભાઈ શું હાથમાં પકડ્યું તમે આ બધું? મધમાખી તમે દીધી, હવે હું પહેલી વાર જિંદગીમાં પકડું છું હા, હા. અને હવે બીક નથી લાગતી. શરૂઆતમાં તો લાગી, પણ હું આમ સાવ નજીકથી જોવાનો પ્રયત્ન કરું છું કે પ્રોસેસ શું કરે છે અત્યારે. આમથી આમ આટા મારે જ ને, હા, હા. તો તમને ખબર પડે એમાં? એમાં મધ ભર્યું છું. એ તો મને દેખાય છે. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આટલું નજીકથી હું માખીને પકડી. પણ હવે બીજું કઈ ન કરતા હો પ્લીઝ. હવે ઓલી તો મધ પૂડો વીડો હોય ને તો આપણે આમ હંતાડવા મળીએ મોઢું ને હાથ ને. આપણે એને સ્મોક ધુમાડો આપી દીધો ને, હા, હા. એટલે માખી છે ને ક્લોરોફોર્મ શાંત થઈ ગઈ, સમજી? આ ટૂંકમાં આપણે ઓલા ઓપરેશનમાં જઈને કેમ ક્લોરોફોર્મ સુંગાડે. ક્લોરોફોર્મ ગાડીને બેભાન કરી નાખે, એની જેમ આખી બેભાન થઈ ગઈ અત્યારે. આમ જાગે જ, પણ આમ આ તાર બાંધવો ફરજિયાત છે આમાં કે? હા, એનું ફાઉન્ડેશન હોય છે. હા, હા. આ નીચે હલે ખાલી હોય ને, હા, હા. એટલે આ તાર જે છે ને, આ 4 તાર હોય એવા, હા, હા. એટલે આ મધનો પૂરો છે ને, આ બધું નેચરલ જ છે. સમજો, જો હજુ વિખાઈ ગયું બધું, હમ. આ બધું નેચરલ જ છે. હા, આ બધું જે જો ને એ પાછું ના રહેવા દો બગડવામાં ખોટું એનું. ના, એ પાછું બિલ્ડઅપ કરી લઈએ. કરી લઈએ. હા, અંદર છે ને બાંધકામ ડિપાર્ટમેન્ટ હોય, રોડ એન્ડ બિલ્ડિંગ. રોડ એન્ડ બિલ્ડિંગ. ને યસ. આમાં એક પેલી રાણી માખી કરીને પણ હોય ને, હા, રાણી માખી હોય ને અંદર. એક મોટી હોય બધાથી અલગ. હા, એ મેન કંટ્રોલિંગ હોય. જો આ રાણી અહીંયા માખી. છે, જો આ રે. યસ, યસ. આ થડારો ને. જો અહીંયા છે આ રે. યસ, યસ. રાણીમાંથી. હા, રાણી માખી એક જ હોય, એ લીડર હોય ગ્રુપની, એવું કહેવાય છે. તો એ ઉડે તો બધી ઉડે ને તો. હા, એ કંટ્રોલિંગ કરે આખા પૂડામાં છે એની ને. આગળ એક પાછળ ફરતી હોય ને, એની હારે હારે જ આજુબાજુમાં જ બધી માખી ફરતી રહી. અને ઓલી માખી હોય ને સાદી માખી, એના કરતા સેજ મોટી હોય અને થોડીક દેખાવમાં અલગ પડી જાય, એવું હોય ને. હા, આ જો ને દેખામાં તમને લાંબી છે હા, એ તો માખી. મેં તો જો. કેટલી જોયું લાંબી છે. હા, હટાવો ઓલી માખી ના હટાવો, હટી જાય છે. હા, યસ, વેરી ગુડ. એ એક લીડર હોય છે. જો આ છે ને અહીંયા હમ. એ રાણી માખી, જો આ જગ્યાએ બધાથી અલગ પડે છે. અલગ જ લાંબી પડે છે. માખી છે એકદમ. અને આખા મધપુડાનું સંચાલન ઈ કરે. આપણે કેમ ઘરમાં હોમ મિનિસ્ટર સંચાલન કરે રસોઈનું ને બધું, બરોબર ને? યસ, યસ, બરાબર છે. એક્ઝામ્પલ Queen તો આપવું પડે ને આપણે. આ ક્વીન છે આપણી. એની જેમ આ મધમાખીના પૂડામાં છે ને, એ જો ક્વીન માખી હોય ને, ક્વીન, એ જ આખું સંચાલન કરે. જો આ બધાથી અલગ હશે. શું નાસ્તામાં શું બનાવ્યું? બટેકા પૌવા. બટાકા પૌવા. એ પણ આ ઓર્ગેનિક જેવું, જો જૈવિક બધી, શું કહેવાય, Organic નહીં, organic. ઓર્ગેનિક થી પણ ઊંચો. આ ઓર્ગેનિક શબ્દ મારા મગજમાંથી જતો નથી. વૈદિક. ને જો વૈદિક. તો આપણે મધમાખીની વિશે માહિતી તો મેળવી, પણ સાથે સાથે જો સંદીપભાઈ અહીંયા આપણા માટે નાસ્તો પણ બન્યો. બટાકા પૌવા અને તળેલા મરચા છે. અને જો સંદીપભાઈ સામે બેઠા છે, એમની મહેમાન ગતિ પણ જોરદાર છે. જો એ બધાને બોલાવે છે કે હાલો બધા નાસ્તો કરવા. હા, જો આપણે બધા વિડીયોમાં જનરલી કહેતા જ હોય છે કે કંઈક જમવાનું ને હોય ને તો હાલો તમે પણ આવી જાવ. તો જો આજે સંદીપભાઈ એના તરફથી કહી દે ભાઈ આવી જાવ બધા લોકો, બટાકા પૌવા ખાવ. બધા એમાં કઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે. ઘટે. બરોબર છે. તો જો તમને બધાને અગાઉ કીધું હતું ને કે 4 જાતના અલગ અલગ અહીંયા મધ બતાવ્યો છે આપણે. હવે એના વિશે થોડીક માહિતી મેળવીએ આપણે સંદીપભાઈ પાસેથી. તો સંદીપભાઈ, આજે 4 જાતના મધ રાખ્યા છે અલગ અલગ બોટલમાં, એના વિશેની થોડી ઘણી તમે માહિતી આપો. આ છે ને, આ મધ નથી, પોલન બોલ છે. પોલન બોલ. મધમાખીના પગે જે મેં કીધું ને માયનો રૂવાટી હોય અને પરાગ કલેક્ટ થાય ને, એટલે ગુજરાતીમાં પરાગરજ છે, ઇંગ્લિશમાં એને પોલન બોલ અથવા પોલન ગ્રેન્યુલ્સ કહેવાય. હા, હા. પછી છે મધ છે, અજમાના ફૂલનું મધ છે. હા, હા. પછી છે એ ધાણાના ફૂલનું મધ છે. પછી બાજુમાં પેલું રાયડાના ફૂલનું મધ છે. આ રાઈડ મધ છે. હા, એ મધ જ છે બધા. મને તો ગોળ જેવું લાગ્યું. મધ છે, ક્રિસ્ટલ થઈ જાય ને, મધ જે જામી જાય ને. હા, હા. અજમાનું મધ છે, પેલું જો કાળું છે. આ અજમાનું મધ છે. તો અજમાની જ્યાં ખેતી વધારે થતી હોય તે જગ્યાએ તમે માઇગ્રેટ કરતા હશો ને? અજમાના એરિયામાં જામનગર જિલ્લો છે તો અજમાના વાવેતર ખરા. હા, હા. અહીંયા આપણે વાવેતર થયેલા ખેતરમાં મધમાખીને બોક્સ આપણે મૂકીએ. એવી રીતના સેમ રાયડાનું પણ. રાયડાનો મધ છે. એટલે ધાણા તો આપણા એરિયામાં થાય જ છે અહીંયા. તો જુદી જુદી જગ્યાએ તમારે પેટીઓ બદલાવતી જ રહેવાની. કન્ટિન્યુ. એ તો મેન મધમાખીમાં મોટો ફેક્ટર ઇફેક્ટ કરતો હોય તો એ માઇગ્રેશન. એક જગ્યાએથી બીજી જગ્યાએ મધમાખીને બોક્સની ફેરવતા રાખો.